સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા મારા ગણેશ સ્પર્ધાના ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વિજેતાઓને ઇનામ વિતરિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સૌને સંબોધન પણ કર્યું છે. શ્રી અરુણ મહેશ બાબુ, શ્રી પરેશ હેડ સ્પાર્ક ટુડે ન્યૂઝ એન્ડ હિઝ એન્ટાયર ટીમ, અને આ ગણેશ સ્પર્ધામાં પાર્ટિસિપેટ કરેલા મોટી સંખ્યામાં જે આજના કાર્યક્રમ ઉપસ્થિત છે એવા તમામ આયોજકો અને ભાઈઓ બહેનો, મારા ગણેશ મહાસ્પર્ધા 2025 મને લાગે છે જે રીતે ટ્રોફીઓ લાઇનઅપ થઈ ગયા છે, ખૂબ ઉત્સાહથી લોકો આખા શહેરમાંથી પાર્ટિસિપેટ કરીને વિજેતા પાર્ટિસિપન્ટ્સ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. વડોદરા શહેર ગણેશ ઉત્સવ અને નવરાત્રિના લીધે આખા કલ્ચરલ મેપ ઓફ ઇન્ડિયા કહીએ આમાં એક મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એમ તો ટ્રેડિશનલી 11 દિવસના આ તહેવાર વડોદરા શહેરમાં આજની તારીખે લગભગ 45 દિવસથી વધારે સમય માટે સેલિબ્રેશન થાય છે. અને હું પ્રથમ વખતે મારા જીવનમાં જે સ્કેલ, જે રીતના પાર્ટિસિપેશન અને ગણેશ મૂર્તિઓની જે સંખ્યા, જે સુંદરતા સાથેનું જે સાઇઝ એન્ડ મેગ્નિટ્યૂડની જે ગણેશ મૂર્તિઓ બને છે, આ વડોદરા શહેરમાં જ જોઈ શકે. કદાચ ગુજરાતના અન્ય કોઈ શહેરમાં તો આ જોવાનું મળે જ નહીં. કદાચ મહારાષ્ટ્રના કોઈ શહેરમાં આ થોડું મેચ કરી શકે એવા મૂર્તિઓ જોવા મળશે. એમ તો ગણેશ તહેવાર લાંબા ઇતિહાસ ધરાવે છે. ભક્તિ, શ્રદ્ધા અને ખૂબ ઉમંગભરી વાતાવરણમાં આના સેલિબ્રેશન સાથે સાથે રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રપ્રેમને પણ જગાડવાના એક ઈરાદાથી લોકમાન્ય તિલકે જે શરૂ કરેલા આ તહેવાર આજે બૃહદ સ્વરૂપમાં આખા શહેરમાં ઉજવાય છે. અને જ્યારે આ પ્રકારની ઉજવણી થાય, આના કેટલાક એલિમેન્ટ્સને જોડીને આ પ્રકારના એક કોમ્પિટિશનનું આયોજન કરવાનું અને સફળ આયોજકોને રિવોર્ડ કરવાના જે આપણા સ્પાર્ક ટુડે ન્યૂઝના ઇનિશિયેટિવ છે, હું બિરદાવું છું. કેમ કે ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ આપણે જોયું છે જે નાના મૂર્તિઓને સ્થાપના કરીને જે પૂજા કરવાની પ્રથા હતી, આજે બૃહદ મૂર્તિઓ થઈ ગયા છે. એ જ રીતે ઘરે ઘરે અને સોસાયટીઓમાં સ્થાપિત થતા નાના પંડાલો આજે હ્યુજ મેગ્નિટ્યૂડ સાથેનું ઇવેન્ટ્સ બની ગયા છે. આપણા ઢોલ નગારા સાથે ચાલતા શોભાયાત્રાઓ, વિસર્જન યાત્રાઓ, આગમન યાત્રાઓ આજે હાઈ ડેસિબલ મ્યુઝિક સાથે ચાલતા થયા છે. માટીથી બનતા મૂર્તિઓ આજે આપણે જોવા મળ્યું છે પ્લાસ્ટર ઓફ પેરિસ અને અન્ય જે એન્વાયરમેન્ટને પણ ડેમેજ કરે એવા પણ મટીરિયલ વાપરતા શરૂ થઈ ગયા છે. આના લીધે કેટલાક જે સમસ્યાઓ પણ ઉદ્ભવ થયું છે. જ્યારે આપણે મેગ્નિટ્યૂડ એટલું મોટું થઈ જાય ત્યારે એના મેનેજમેન્ટ, આના ઇમ્પેક્ટ ઓન આપણા નેચરલ રિસોર્સિસ અને ઇકોલોજીકલ ઓર એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ છે ક્રોપઅપ થઈ શકે ઇન ટર્મ્સ ઓફ સાઉન્ડ પોલ્યુશન અને વોટર પોલ્યુશન વગેરે. આને પણ આપણે ધ્યાને રાખવાનું રહે. આજે આ સંવેદનશીલતા અને આપણા ધાર્મિક શ્રદ્ધા, આસ્થાને પણ ધ્યાને રાખીને જે રીતે સ્પાર્ક ટુડે આજનો પ્રોગ્રામનું આયોજન કરી છે, હું એપ્રિશિએટ કરું છું અને તમામ વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સ્પાર્ક ટુડે એકચ્યુઅલી એક ન્યૂઝ ચેનલ હોવાના સાથે સાથે રિસેન્ટલી એમને 7 વર્ષ પણ પૂર્ણ કરી છે. મને પરેશભાઈ કહેતા હતા છેલ્લા 4 વર્ષથી આ પ્રકારનું કાર્યક્રમનું આયોજન કરી રહે છે. થોડે આપણા ઇન્ટ્રોડ્યુસ કરતા તેઓ મેન્શન પણ કરી, શહેરમાં જ્યારે આપણે માર્ગ સુરક્ષા અભિયાનનું શરૂઆત કરી ત્યારે પરેશભાઈ અને એમના ટીમ વોલન્ટરીલી આગળ આવીને કીધું કે આપણે પણ આ અભિયાનના હિસ્સા બનીશું. આપણે પ્રયાસ કરતા હતા કે માર્ગ સુરક્ષા અભિયાન પોલીસના અભિયાન ના રહે, આ એક જન અભિયાનના રૂપે આખા શહેરમાં આ સુરક્ષાના સંદેશ ફેલાય તે માટે પ્રયાસો કરતા હતા. અને આપણા પ્રયાસ હતી કે
હરેક વ્યક્તિ, બાળક હોય, સ્કૂલ કોલેજ ગોઈંગ સ્ટુડન્ટ હોય કે મહિલા હોય, કોઈના માતા હોય, એમ્પ્લોઈઝ હોય, ઇન્ડસ્ટ્રીયલ લેબર હોય, દરેકને આપણે સેન્સિટાઇઝ કરવાની પ્રયાસ કરતા હતા. ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝ એમના સાથ આપી શહેરજનોને આ મેસેજ પહોંચાડવા માટે ખૂબ આપણે મદદરૂપ થઈ. આના માટે એમને એપ્રિશિએટ પણ કરું છું. અને આ એક એવા મુદ્દા છે જે આપણે સ્વચ્છતા અને અન્ય મુદ્દાઓ જે મ્યુનિસિપલ કમિશનર શ્રીએ હાઇલાઇટ કરી એટલું જ મહત્વનું છે. જ્યારે આપણે વડોદરા શહેરને એક સ્માર્ટ સિટી બનાવવાની લક્ષ્ય સાથે આજે કામ કરી રહ્યા છીએ, તો સુરક્ષિત શહેર ના બને તો સ્માર્ટ સિટી ના બની શકે. એટલા માટે જ આપણે આગ્રહ કરીએ છીએ કે તમે ટ્રાફિક સુરક્ષાને ઇગ્નોર ના કરો. આ એક મેઇન સ્ટ્રીમ ઇસ્યુ બને, કેમ કે આખા દેશમાં 1,80,000થી વધારે લોકો માર્ગ અકસ્માતના શિકાર બને છે અને 3,50,000થી વધારે લોકો ગંભીર રીતે ઈજા પામતા હોય છે. જે સોશિયલ ઇમ્પેક્ટ, જે પરિવારોને બરબાદ થાય છે આવા બનાવોમાં, આ આપણે યાદ ના રાખીએ તો આપણે આ મુદ્દા ઉપર ધ્યાન ના રાખીએ તો સ્પાર્ક ટુડે ન્યૂઝ એમના આખા ટીમ આ ઝુંબેશમાં પાર્ટિસિપેટ કરી આ અભિયાનને જન અભિયાન બનાવવાની દિશામાં ખૂબ હેલ્પ કરી, સપોર્ટ કરી. હું એમને આભાર માનું છું. અને આવતા દિવસોમાં પણ આપણે તમે સાથ સહકાર આપો, લોકોને સંદેશ આપીને સ્વયંભૂ રીતે હેલ્મેટ પહેરતા થાય, સીટ બેલ્ટ પહેરતા થાય, ઓવર સ્પીડિંગ ના કરે, ડ્રંકન ડ્રાઇવિંગ ના કરે, રોંગ સાઇડ ડ્રાઇવિંગ ના કરે અને સિગ્નલ જમ્પ ના કરે, જેથી કરીને તમામ નાગરિકો ટ્રાફિક નિયમોનું સ્વયંભૂ રીતે પાલન કરતા થાય તો દરેક વ્યક્તિ સુરક્ષિત બની રહે તે માટેના આપણા પ્રયાસમાં પણ સફળતા મળશે. તો આજના કાર્યક્રમમાં જે ગણેશ મહાસ્પર્ધામાં વિજેતા લોકો તમામને ફરીથી અભિનંદન પાઠવું છું અને સ્પાર્ક ટુડે ન્યૂઝને અને એમના આખા ટીમને આ સુંદર કાર્યક્રમનું આયોજન બદલ ફરીથી congratulations. I wish you great success. Thank you.